છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પાસે ભારજ નદી પરનો પુલનો એક ભાગ તણાયો। ભારજ નદીનું ડાયવર્ઝન સંપૂર્ણ પાણીમાં ધોવાઈ ગયું છે। ભારજ નદી પર આવેલ રેલવે બ્રિજના પાયા પણ ખુલ્લા થયા હતા અને રબર પિચિંગ ધોવાયું છે। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પાસે આવેલ ભારજ નદી પર બ્રિજ ક્ષતિગ્રસ્ત 1 વર્ષ પહેલા થયો, જેને લઈ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું। તેમાં 2 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો। જ્યારે પુલ બનાવવા માટે તંત્રએ 1 વર્ષથી કોઈ કામગીરી ન કરી હતી। જ્યારે સુખી ડેમમાંથી પાણી છોડાતા ડાયવર્ઝન તો ધોવાયું, સાથે સાથે પુલનો એક ભાગ તૂટી જતા બ્રિજ 2 ભાગમાં વિચાઈ ગયો હતો। સાથે રેલવે સેવા એક મુખ્ય આધાર છે। જ્યારે હાલ તો છોટાઉદેપુર જિલ્લા વડુ મથક છે, ત્યાં જવા માટે 30 થી 35 કિલોમીટર ફેરો રાહદારીઓને અને લોકોને લગાવવાનો વારો આવ્યો છે। સ્થાનિક લોકોના આક્ષેપ છે કે રાજ્ય, કેન્દ્ર સરકાર અને તંત્ર દ્વારા 1 વર્ષથી પુલની કામગીરી શરૂ ન કરાવી શક્યા અને પુલની મંજૂરી પણ ન મળી। આજે છોટાઉદેપુર જિલ્લાની પ્રજા અને પાવીજેતપુર તાલુકાના ખેડૂતો સૌથી વધુ મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે હવે સ્થાનિક લોકો અને રાહદારીઓ સરકાર અને તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે વહેલીમાં વહેલી તકે વૈકલ્પિક કોઈ વ્યવસ્થા કરવામાં આવે અને પુલની મંજૂરી વહેલી તકે આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। મારું નામ છત્રીવાલા વિદ્યાંશી કૃણાલ કુમાર છે। હું પાવીજેતપુર રહું છું। એકચ્યુઅલી કાલ સાંજે અમારું જે અહીંયા ડાયવર્ઝન હતું બોડેલી જવા માટેનું, ટ્રાન્સપોર્ટ કરવા માટેનું, એ કાલ સાંજે તૂટી ગયું છે અને પુલ હતો જે 1 વર્ષથી ધોવાઈ ગયો હતો, તેની પરથી મોટા વિકલ્પો પોસિબલ નહોતા, ખાલી બાઇકોને એવું જતું હતું। કાલ સાંજે એ પણ પૂરેપૂરો તૂટી ગયો છે અને અમારી પાસે હવે બોડેલી જવા માટે કોઈ વિકલ્પ નથી, ખાલી ટ્રેનનો વિકલ્પ છે અને ટ્રેનનો જે એક પિલ્લર છે હવે ઓલ્સો એ પણ અડધો તો તૂટી જ ગયો છે। સો પ્લીઝ અમારી સરકારને એવી નમ્ર વિનંતી છે કે તમે જલ્દીથી જલ્દી પહેલાં તો ડાયવર્ઝન રિપેર કરાવો અને આવતા વર્ષ સુધી પુલ રિપેર કરાવો, કારણ કે અમે લોકો આ ડાયવર્ઝનનો આટલો ખર્ચો તમે લોકોએ કર્યો તો પણ અમે લોકો 1 વર્ષ પણ એનું ઉપયોગ નથી કરી શક્યા। સો પ્લીઝ, અને હવે રેલવેનું પણ ઓલરેડી એક અડધો પિલ્લર ધોવાઈ જ ગયો છે, સો એ રિપેર કરાવો તો બહુ સારું છે, કારણ કે અમે લોકો રંગલી ચોકડીથી બોડેલી પહોંચીએ એટલા બધા અમે લોકો અહીંયાથી વડોદરા પહોંચી જઈએ, એટલો ખરાબ રોડ છે। તો સો પ્લીઝ, થેન્ક યુ। બ્રિજ તૂટી ગયો અને ડાયવર્ઝન ધોવાઈ ગયો હતો, એટલે એના માટે હવે પાવીજેતપુરથી બોડેલી જવા માટે કોઈ રસ્તો છે નહીં। હવે જવું હોય તો રંગલી ચોકડી રહીને અને 30 કિલોમીટરનો ડિફરન્સ પડે અને આ બાજુથી ડુંગરવાટ રહીને જવું પડે છે અને સામેના જે ગામો છે, થલકી છે, વાઘવા છે, એ બધાના ગામોમાંથી પબ્લિકને આવવા માટે ઘણી મુશ્કેલી થાય છે। એટલે તંત્રને, સરકારને એવી વિનંતી કે ભાઈ વહેલી તકે રસ્તો ચાલુ કરે, બ્રિજનું કામ ચાલુ કરાવે। ડાયવર્ઝન બનાવે તો એ તો 3 મહિનામાં તૂટી ગયો, એટલે હવે હલકું કામ ના કરે ને સેવા થોડું વ્યવસ્થિત કામ કરીને બનાવે। પાણીમાં ગયા પૈસા એ તો હવે વેપારીઓને તો તકલીફ પડે ને। પાવીજેતપુરમાં કોઈ પબ્લિક જ નહીં આવે તો ધંધો શું થશે? વહેલી તકે જે આપણે રસ્તા તૈયાર થાય એવી માગણી છે।